પ્રેક્ટિકલ 6 રમાનાથ લિમિટેડનું તારીખ 31/12/2011ના રોજનું પાકું સર્વેયું નીચે મુજબ છે। અહીંયા રમાનાથ લિમિટેડનું તમને પાકું સર્વેયું આપેલું છે। તો અહીંયા આગળ મિલકતોની અંદર જો પાઘડી આપી છે, જમીન મકાન આપ્યું છે, પછી મશીનરી આપી છે 2,40,000, રોકાણો આપ્યા છે, એક પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો છે અને બીજા છે 12% ડિબેન્ચર સામેના રોકાણો છે। તો અહીંયા આગળ અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે ધંધાકીય રોકાણો અને બિનધંધાકીય રોકાણો બંને પ્રકારના રોકાણો હોય છે। તો એની અંદર જે પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો હોય તો એ ધંધાકીય રોકાણોની અંદર આવશે, તો એને આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાનું। જ્યારે ડિબેન્ચર સામેના જે રોકાણો છે એ ધંધાના રોકાણો નથી, તેથી એને પાઘડીના મૂલ્યાંકન વખતે ધ્યાનમાં લેવામાં આવશે નહીં। એના પછી તમને આપ્યો છે સ્ટોક આપ્યો છે 2,30,000, લેણી હુંડી આપી છે 50,000, દેવાદારો આપ્યા છે 2,70,000, એના પછી રોકડ બેંક આપી છે, અગાઉથી ચૂકવેલા ખર્ચાઓ આપ્યા છે અને પ્રાથમિક ખર્ચાઓ આપ્યા, જેમાં પ્રાથમિક ખર્ચા એ અવાસ્તવિક મિલકત છે, એટલે આપણે મિલકતની ગણતરી વખતે પ્રાથમિક ખર્ચાઓને ધ્યાનમાં લઈશું નહીં। એટલે જે આપણે છે જમીન મકાન ફર્નિચર રોકાણો એ બધાને આપણે ધ્યાનમાં લઈશું, પરંતુ પ્રાથમિક ખર્ચાઓને આપણે ધ્યાનમાં લઈશું નહીં, કારણ કે એ મિલકતો નથી, ખરેખર એ ખર્ચા છે। એના પછી જવાબદારી બાજુ જુઓ તો જવાબદારી બાજુ આપણને આપ્યા છે 12%ના ડિબેન્ચરો, લેણદારો, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડ અને ચૂકવવા બાકી ખર્ચાઓ। અહીંયા આગળ એક આપણને છૂપો હવાલો આપ્યો છે કે 50%ના દરે વેરો કાપતા અગાઉના 2011નો નફો। હવે જો અહીંયા 2011નો તમને નફો આપ્યો છે, તો દર વર્ષે આપણે અહીંયા આગળ 50% આમાંથી આવકવેરાની જોગવાઈઓ કરીએ છીએ, તો આ પણ એક આપણું દેવું છે આવકવેરો, એ સરકારને આપણે દર વર્ષની અંતે ચૂકવીએ છીએ, તો અહીંયા આગળ આવકવેરાની જોગવાઈને પણ લેવી પડશે। એના પછી ડિબેન્ચરો, લેણદારો, દેવી હુંડી, પ્રોવિડન્ટ ફંડો અને ચૂકવવા બાકી ખર્ચાઓ, આ આપણને મિલકતો આપી છે। હવે હવાલાની અંદર જોઈએ કે આપણે મિલકતો અને દેવા કઈ કઈ કિંમતે લેવાના છે। તો અહીંયા જો જમીન મકાનની હાલની કિંમત 3,42,500 છે, જ્યારે બાકીની મિલકતો ચોપડે કિંમતે દર્શાવવાની છે। તો અહીંયા આપણને દાખલાની અંદર એવું કીધું છે કે જમીન મકાનને 3,42,500 છે, જ્યારે બાકીની બીજી જે મિલકતો છે જેમ કે ફર્નિચર છે, રોકાણો છે, પ્રોવિડન્ટ ફંડ સામેના રોકાણો છે, લેણી હુંડી છે, સ્ટોક છે, દેવાદારો છે, તો એ બધા જે ચોપડે કિંમતે આપી છે એ કિંમતે લેવાના છે। ખાલી જમીન મકાનને જે હવાલામાં આપી એ કિંમતે લેવાના। એના પછી જો રમાનાથ લિમિટેડ જે જાતનો ધંધો કરે છે તેમાં ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર 12%। અહીંયા જો આપણને અપેક્ષિત વળતરનો દર 12% કીધું છે, એટલે અહીંયા અપેક્ષિત વળતરનો દર આપણને આપી દીધો છે જે 12% છે। એના પછી જુઓ કરવેરા 50% લેખે કરવેરાની જોગવાઈ કર્યા પહેલાંનો નફો આપ્યો છે। આપણને જોઈએ કે અહીંયા આગળ આપણને કરવેરા પહેલાંનો નફો આપ્યો છે। આપણને બે પ્રકારના નફા આપી શકે છે, એક કરવેરા પહેલાંનો અને એક કરવેરા પછીનો। પહેલાં આપણે કરવેરા પહેલાંના નફાની અંદર જોઈ લઈએ અને પછીના જે દાખલા હશે એમાં કરવેરા પછીનો આપણે એક દાખલો જોઈ લઈશું, એટલે બંનેમાં કઈ રીતે ગણતરી કરવી એનો તમને ખ્યાલ આવે। હવે પાછલા 3 વર્ષનો નફો નીચે મુજબ છે। અહીંયા તમને 2008નો, 2009 અને 2010નો નફો આપ્યો છે, 1,80,000, 1,90,000 અને 2,10,000। જ્યારે આપણે દાખલાની અંદર જુઓ તો આપણું હિસાબી વર્ષ કયું છે 2011, 31/12/2011। તો અહીંયા જે આપણને નફો આપ્યો છે એ 2010 સુધીનો જ આપ્યો છે, 2011નો નફો આપણને આપ્યો નથી। તો અહીંયા જોઈ લઈએ તો 2011નો આપણને નફો કેટલો આપ્યો છે, તો આપણે દાખલાની અંદર જુઓ
કે અહીંયા આપણને છુપા હવાલાની અંદર આપ્યું છે કે 2011નો 50% લેખે કરવેરા કપાતના અગાઉનો, જે અહીંયા પણ આપણને નફો કરવેરા પહેલાંનો જ આપ્યો છે, અને અહીંયા પણ કરવેરા પહેલાંનો જ કીધું છે કે નફો કેટલો છે 2,40,000. એટલે આપણે અહીંયા 3 વર્ષનો નફો લઈશું, 2008, 2009 અને 2010 અને 2011નો. એના પછી જુઓ કે ઉપરની વિગતો પરથી છેલ્લા 4 વર્ષના ભારિત સરેરાશ નફાના આધારે પાઘડીના અધિક નફાની 4 વર્ષની ખરીદીને આધારે તમારે પાઘડીની કિંમત ગણવાની છે. તો અહીંયા તમને અધિક નફાના 4 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત ગણવાની છે. તો અહીંયા તમને ભાર બી આપ્યો છે કે 2, 1, 2, 3 અને 4. તો અહીંયા આગળ જોઈ લઈએ કે આપણે સરેરાશ નફો કઈ રીતે શોધીશું. ભારિત સરેરાશ નફાની રીતે અધિક નફાના કેટલા વર્ષની ખરીદી? 4 વર્ષની. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આપણે સરેરાશ 4 વર્ષનો નફો લેવાનો છે, અને એના આધારે આપણે અધિક નફો શોધવાનો છે, અને અધિક નફાના 4 વર્ષની ખરીદીને આધારે પાઘડી ગણવાની છે. તો આપણે અહીંયા દાખલો ચાલુ કરીએ. તો દાખલાની અંદર જોઈ લો તો આપણને પહેલું તો આપણે શોધવાનું છે રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે? કુલ નફો માઇનસ કુલ દેવા, અને જો પ્રેફરન્સ શેર મૂડી હોય તો માઇનસ પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાની. તો અહીંયા મિલકતોની અંદર જોઈ લો તો આપણને જમાઈન મકાનની અંદર હવાલામાં કીધું હતું કે આપણી જમીન મકાન છે 3,42,500 તો એને આપણે લઈ લેવાનું. એના પછી મશીનરી આપણને કીધું છે, તો દાખલાની અંદર જોઈ લો મશીનરી કેટલી છે? 4,40,000 તો એ લીધી. રોકાણો આપણે ધંધાકીય રોકાણો જ લેવાના છે, તો પ્રોવિડન્ટ ફંડ સામેનું જે રોકાણ છે એ ધંધાકીય છે તો એને લેવાનું છે. એના પછી સ્ટોક, લેણી હુંડી, દેવાદારો, રોકડ બેંક અને અગાઉથી ચૂકવેલા ખર્ચા. અહીંયા આગળ પ્રાથમિક ખર્ચાઓને લેવાના નથી, કારણ કે પ્રાથમિક ખર્ચા એ ખરેખર ખર્ચા છે જે અમુક વર્ષને અંતે માંડી વાળવાના છે, જેથી કરીને એને ખર્ચ તરીકે ગણવાના છે, એ મિલકતો નથી. તો અહીંયા આગળ આપણે મિલકતોનો સરવાળો કર્યો તો આપણું થયું 14,08,500. ચલો હવે દેવા સાઈડ જોઈએ. તો દેવાની અંદર આપણને ડિબેન્ચર આપ્યા છે, તો ડિબેન્ચર આપણા છે 2,60,000. લેણદારો આપ્યા છે, લેણદારો આપણા છે 1,70,000. દેવી હુંડી આપી છે, કેટલી છે? 16,000. પ્રોવિડન્ટ ફંડ છે 45,000. ચૂકવવા બાકી ખર્ચા છે 5,000 અને આવકવેરો. તો અહીંયા જો અહીંયા જે આવકવેરો છે, આપણને આવકવેરા પહેલાંનો જે નફો આપ્યો છે 2,40,000, એમાંથી 50% આપણે આવકવેરો ચૂકવવાનો છે સરકારને. એટલે અહીંયા 50%, 2,40,000ના 50%, 1,20,000. તો અહીંયા આગળ એ આવકવેરાની આપણે જોગવાઈ કરી છે. તો આ છે આવકવેરાની જોગવાઈ છે 2,00,000, 1,00,000 અને 20,000. સરવાળો કર્યો મિલકતો સાઈડનો એટલે થયો 6,36,000. ઓકે, તો અહીંયા સૂત્ર લઈ લઈએ. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી. તો અહીંયા જોશું તો આપણને પ્રેફરન્સ શેર મૂડી આપી છે 2,50,000, તો એને પણ આપણે લેવાની છે. જો ના આપી હોય તો લેવાની જરૂર નથી, પણ જો આપી હોય તો એ ચોખ્ખી રોકાયેલી મૂડી શોધતી વખતે એને ધ્યાનમાં લેવાની. તો અહીંયા મિલકતો છે 14,08,500, દેવાઓ છે 6,36,000 અને પ્રેફરન્સ શેર મૂડી છે 2,50,000. બાદ કરો તો આપણને ચોખ્ખી રોકાયેલી મૂડી મળે છે 5,22,500. એના પછી આગળ આપણે બીજું સૂત્ર મેં તમને કીધું. બીજા સૂત્રની અંદર આપણે શું શોધવાનું છે? અપેક્ષિત નફો. હવે અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અહીંયા જુઓ તો રોકાયેલી મૂડી આપણને કેટલી આપી છે? તો આપણે પહેલાં સ્ટેપની અંદર રોકાયેલી મૂડી શોધી, તો આપણને રોકાયેલી મૂડી જ આપી છે
2,22,500 તો એને આપણે લઈશું તો આપણી રોકાયેલી મૂડી છે 2,22,500 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આપણને આપ્યો છે. તો એ દાખલાની અંદર આપ્યો હતો કેટલા ટકા હતો અપેક્ષિત વળતરનો દર. તો અહીંયા જોશો હવાલા નંબર 2ની અંદર કે ધંધામાં રોકાયેલી મૂડી પર અપેક્ષિત વળતરનો દર 12%. તો અહીંયા અપેક્ષિત વળતરનો દર આપણે લઈશું 12%. તો અહીંયા રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કરતાં આપણને અપેક્ષિત નફો મળે છે 62,700. એના પછી આપણે શોધવાનું છે ત્રીજું સ્ટેપ, સરેરાશ ચોખ્ખો નફો. અહીંયા આગળ આપણને દાખલાની અંદર કીધું જ છે કે તમારે ભારિતની રીતે ગણવાનો. જો અહીંયા કેટલું છે 1,80,000, 1,90,000 અને 2,10,000 અને નીચે આપણને કીધું 2008નો 1 ભાર, 2009નો 2 ભાર, 2010નો 3 અને 2011નો 4. ક્યારેક વધઘટનું વલણ હોય પણ આવું આપેલું હોય તો આપણે ભારિત સરેરાશની રીતે ચોખ્ખો નફો શોધીશું. 2011નો આપણને અહીંયા છુપા હવાલામાં આપી દીધો છે. તો અહીંયા આગળ આપણે લઈ લઈએ કે નફો ગુણાકાર કરીશું કે 1,80,000 ગુણ્યા 1,90,000 ગુણ્યા 2, 2,10,000 ગુણ્યા 3, 2,40,000 ગુણ્યા 4 એટલે ટોટલ સરવાળો ભાગ્યા ભાર. તો અહીંયા આવશે 2,15,000. એમાંથી આપણે આ સ્ટેપ યાદ રાખવાનું કે રોકાયેલી મૂડી શોધતી વખતે પહેલાં રોકાણોનું વ્યાજ, પછી આવકવેરો અને પછી ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડને બાદ કરવાનું. તો અહીંયા જો બિનધંધાકીય રોકાણો, આપણા બિનધંધાકીય રોકાણો એટલે કે ડિબેન્ચરના રોકાણો. તો અહીંયા જુઓ કે ડિબેન્ચરના રોકાણો આપણી પાસે કેટલા છે. તો ડિબેન્ચરના રોકાણો આપણી પાસે દાર્શનિક કિંમત છે 80,000. 80,000ના કેટલા ટકાના? 12%. તો અહીંયા જો બિનધંધાકીય રોકાણો ઉપરનું વ્યાજ 80,000 ગુણ્યા 12%. બિનધંધાકીય રોકાણોનું વ્યાજ 80,000 ગુણ્યા 12%. તો 80,000ના 12% એટલે કેટલા થશે? 9600. તો 2,15,000માંથી 9600 બાદ કરે એટલે 1,05,400. એમાંથી પછી આવકવેરો. તો અહીંયા આપણને હવાલા નંબર 3ની અંદર જો કે 50% લેખક કરવેરાની જોગવાઈ કરવાની છે. તો અહીંયા જે આપણો નફો આપ્યો તે એક કરવેરા પહેલાંનો આપ્યો છે એટલે અહીંયા જોગવાઈ પણ બાકી છે. તો અહીંયા આપણે પહેલાં તો 50% લેખે કરવેરાની જોગવાઈ બાદ કરીશું. તો જોગવાઈ છે તો એમાં 50%, 2,05,400ના 50% એટલે 1,02,700 બાદ કરીએ તો એટલા આવશે 1,02,700. હવે આપણે એમાંથી બાદ કરવાનું છે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ. તો આપણે જોયું કે આપણી પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે. તો દાખલાની અંદર જો કે પ્રેફરન્સ શેર મૂડી છે 2,50,000. 2,50,000ના 10%. તો કેટલું ડિવિડન્ડ આવે? તો 25,000. તો 2,50,000 ગુણ્યા 10%. તો 25,000 આપણું પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ એ બાદ કરતાં આપણને ચોખ્ખો સરેરાશ નફો મળે છે 77,700. તો આપણું ત્રીજું સ્ટેપની અંદર આપણે ચોખ્ખો સરેરાશ નફો શોધ્યો. આવી જ રીતે આપણને જ્યારે ચોખ્ખો નફો શોધવાનું કહે ત્યારે આપણને 2 રીતે નફો આપ્યો હોય, એક તો કરવેરા પહેલાંનો અને બીજો કરવેરા પછીનો. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે જો કરવેરા પહેલાંનો નફો હોય તો કઈ રીતે ગણવાનું અને કરવેરા પછીનો. તો કરવેરા પહેલાંનામાં મેં તમને સ્ટેપ સમજાવ્યા. તો કે પહેલું આપણે કરવેરા પહેલાંનો જે નફો હોય તો એમાં સૌથી પહેલાં ધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરવાનું, પછી 50% લેખે આવકવેરો બાદ કરવાનો અને છેલ્લે ડિવિડન્ડને બાદ કરવાનું. આ સ્ટેપને યાદ રાખીને ફોલો કરવાના જેથી કરીને દાખલાની અંદર ક્યાંય ભૂલ ના પડે સરેરાશ નફો શોધતા. એના પછી અધિક નફાની રીતે. તો અધિક નફાની રીતે સૌથી પહેલાં આપણે અહીંયા આગળ અધિક નફાના રીત શું છે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત વળતરનો દર. તો આપણે ત્રીજા સ્ટેપની અંદર સરેરાશ નફો શોધ્યો. એ સરેરાશ નફો કેટલો આવ્યો?
7,77,000 માઇનસ અપેક્ષિત નફો આપણને બીજા સ્ટેપની અંદર મળી ગયો છે. કેટલો આવ્યો છે અપેક્ષિત નફો? તો અપેક્ષિત નફો આપણો આવ્યો છે 62,700. તો 77,700 માઇનસ 62,700 બાદ કરશો તો અધિક નફો આવશે 15,000. હવે આપણને દાખલાની અંદર કહ્યું છે કે અધિક નફાની 4 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત ગણવાની છે. તો અહીંયા આપણે આપણો અધિક નફો આપણે શોધ્યો. તો એ અધિક નફાના 4 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત ગણવાની છે. તો આપણે જોયું કે આપણે અંદર અધિક નફો આપણો આવ્યો 15,000. હવે આપણું પાંચમું સૂત્ર, પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફો કેટલો છે? 15,000 અને ખરીદીના વર્ષ કેટલા છે? 4. તો 15,000 ગુણ્યા 4 એટલે કેટલા આવશે? 60,000. તો અહીંયા આગળ આ પાઘડીનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો એના આધારે આપણને આ પાઘડી મળશે. તો આ રીતે આપણે 5 સ્ટેપોને ફોલો કરશો. ફર્સ્ટ સ્ટેપમાં રોકાયેલી મૂડી, બીજા સ્ટેપની અંદર અપેક્ષિત નફો, ત્રીજા સ્ટેપની અંદર ચોખ્ખો સરેરાશ નફો, ચોથા સ્ટેપની અંદર અધિક નફો અને પાંચમા સ્ટેપની અંદર પાઘડી. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતરી કરવાની છે.